જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસથી દૂષિત દુર્ગંધયુક્ત ગંદા પાણીને લઈને સોસાયટીના રહીશો દ્વારા પાલિકામાં અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરી હતી। તેમ છતાં પણ પ્રશ્ન હલ ન થતાં આખરે પાણી પીવાથી સોસાયટીના રહીશોને ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે, જેમાં 8 બાળકો સહિત કુલ 21 લોકોને હાલમાં ઝાડા ઉલટીમાં સપડાયા છે। તો આરોગ્ય વિભાગને જાણ થતાં 2 ટીમ દ્વારા સોસાયટીમાં સર્વે હાથ ધરાયો હતો। ત્યારે પાણીજન્ય રોગચાળાને લઈને રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે અને સોસાયટીના રહીશો દ્વારા કુંભકર્ણ નિંદ્રામાં રહેલ પ્રાંતિજ પાલિકાને જગાડવા થાળી વેલણ ખખડાવીને દૂષિત પાણીની બોટલો સાથે પાલિકા ખાતે દોડી આવ્યા હતા અને પાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલને શુદ્ધ પાણી આપવા 22-23 માણસ બીમાર પડ્યા છે, છોકરો બોકરો મોટો બધોય ઝાડા ઉલટી બધું કશી કોઈ સુવિધા કરી નથી। અમારે પાણી ગંદુ એકદમ ગાળા જેવું પાણી આવે છે। વર્ષથી બૂમો પાડીએ છીએ પણ નગરપાલિકા કશું જ કરતી નથી। વેરા ભરીએ છીએ, મફત પાણી આપે છે। પ્રાંતિજ પાલિકા દ્વારા એક સપ્તાહમાં દૂષિત પાણીના પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પાલિકા ખાતે બેસી આંદોલનની ચીમકી આપી હતી। તો પાણીજન્ય રોગચાળાથી કોઈનો જીવ જશે તો પાલિકા ઉપર કેસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ અંગે પાલિકા ચીફ ઓફિસર રોશની પટેલ દ્વારા તાત્કાલિક વોટર વર્ક્સ કર્મચારીને મોકલી લીકેજ સહિત લાઇન ચેક કરવા મોકલ્યા હતા। નગર પંચાયતમાં 2-3 વખત કમ્પ્લેન કરી પણ એકેય વખત આ લોકો જોવા આવ્યા નથી। જોવા આવ્યા તો જૂઠું બોલે છે અને જ્યાં સારું પાણી છે જ આવતું ત્યાં કે સારું છે, અમારે ત્યાં જે બતાવીએ છીએ કમ્પ્લેન કે તમે ફોટો પાડો તમે જોતા કે સારું છે એમ કરીને જતા, કોઈની વાત જ નથી સાંભળતા એ રહી। અને 2 થી 3 વખત એમને પાણી બતાવ્યા પણ કોઈ દિવસ એ લોકો જોવાય નથી આવ્યા, નથી કોઈ કમ્પ્લેન બી અમે કરી તો બી એમને કઈ એ નથી કર્યું। વધુમાં આ પાઇપલાઇન જે છે હરિઓમ પાર્ક સોસાયટીની એ ઘણી અંદર નીચી છે, જે આખી ચેક કરવી પોસિબલ ના હોય। અમે નવું ત્યાં નેટવર્ક નાખવા માટેની કામગીરી અત્યારે લઈ લીધેલી છે। 1-8 મહિનામાં કામ શરૂ થશે અને 2 મહિનામાં તો કામ પણ પૂરું એ થઈ જશે અને ત્યાં નવી પાઇપલાઇન નાખવામાં આવશે એટલે પરમનન્ટ એનું સોલ્યુશન આવી જશે।